નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુબાસ, જામનગર જિલ્લાનું વાવડી ગામ. વાવડીમાં અત્યારે બેઠી છું અને એ વાયરલ વિડીયોએ આખા ગુજરાતને આમ પાછું જેતપરના દ્રશ્યોને જીવંત કરી દીધા. આ ભાઈ એ છે કે જે તમે વાયરલ વિડીયોમાં જોયું, વાવડી ગામમાં વીજ લાઈન પસાર થઈ રહી હતી રામાપીરની જગ્યામાંથી. એના ખેતરમાંથી પોલ પસાર થતો હતો રામાપીરની જગ્યાના ખેતરમાંથી. તો આ ભાઈ ખાડામાં બેઠા હતા, તમે વિડીયોમાં જોયું હશે. ફરતી બહેનો જેસીબીમાં બેસી ગઈ, જેસીબીની પાસે, અને ભાઈ ખાડા અંદર ઉતરી ગયા. આખી ઘટના શું બની હતી ભાઈ પાસેથી જાણીએ. ભાઈ, કેમ ખાડામાં ઉતરવું પડ્યું? ખાડામાં ઉતરવા પાછળનું કારણ એ કે જે કોઈ પણ સંજોગે મરી જવા માટે પણ તૈયાર હતો. મારો નિર્ણય એક જ હતો, તમામ માણસોને એરેસ્ટ કરી અને 5-6 બસો ભરીને વહી ગયા હતા. અને અહીંયા એવડું પોલીસ પ્રોટેક્શન હતું કે 150 થી 200 ફરતીકોર પોલીસ હતી. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં કોઈ પણને જવા નહોતા દેતા, વિડીયો પણ ઉતરવા નહોતા દેતા, એવી પોઝિશનમાં હતો. અને કુદરતી શું ચમત્કાર થયો પણ મને પણ નથી ખબર ખુદને, કે જેથી કરીને હું ખાડામાં બેઠો અને મારાથી આ વસ્તુ બોલાઈ ગઈ છે. તે બદલ તમામનો આભારી છું. અને મારે કદાચ જીવ જાય તો ભલે જાય, પણ ગામનો નિર્ણય જે હશે એ અડગ રહેશે અને કાયમીને માટે અડગ રાખવાનો છે. બીજું મારું કહેવાનો ભાવાર્થ ઈ છે કે ગામમાં અત્યારે હાલની પોઝિશનમાં આંગણવાડી પણ અમારે ભાડા પેટે મકાનમાં ચાલુ છે. કેટલા વર્ષો વચ્ચે હું એક વાત કહીશ કે એને એમ કીધું કે બેનો પેલા ભાઈઓને બધાને ડિટેન કરી લીધા અને બેનો બધા એકલા હતા. તો ભાઈ ખાડામાં ઉતરી ગયા કે મને ખબર નથી કે કુદરતી શું થયું, પણ મારી અંદર તાકાત આવી કે મારે લડવું છે. આ બેનો માટે પોતે ખાડામાં ઉતરી ગયા કેમ કે ભાઈઓને પેલા ડિટેન કરી લીધા હતા પોલીસે. મને તમે ઓલી પંક્તિને જીવંત કરી દીધી, જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચજે નવગણ વીર. એટલે તમે આજે આ બધી જાહલ જેવી બહેનો માટે આહિર સમાજમાં કઈ ખબર નહોતી હું ક્યાં હતો, કેવી રીતનું હતું. એ કુદરતી આ ચમત્કાર કયો કે નમસ્કાર કયો, ચમત્કાર વગર નમસ્કાર કરવામાં નહીં આવે, એ ફાઇનલ છે. ચમત્કાર બતાવવો જ પડશે અને ચમત્કાર વગર કાંઈ પણ મળવાનું નથી, એ ફાઇનલ છે. બીજો કહેવાનો ભાવાર્થ છે, અમારે આ જગ્યામાં જે પણ સુવિધા કરવાની છે એ લોકો કાંઈ પણ વસ્તુ દેવા તૈયાર નથી. 5 અમારી જે માંગણી છે ગામ લોકોની, એ માંગણી સંતોષાઈ જાય તો અમારે કામ કઈ અટકાવવાનું થતું નથી. અમારે કાયદો હાથમાં લેવાનો નથી. કોઈ પણ વ્યક્તિએ કાંઈ કોઈ ગેરશબ્દ બોલ્યા નથી કે એવું કોઈ ઉપર વર્તન નથી કર્યું પોલીસ સ્ટાફ ઉપર. અમે ભાઈ તરીકે, ભાઈચારા તરીકે બે લોકોને આશ્વાસન આપ્યું છે, તેમ છતાં અમારા ઉપર કુવાડાના ઘા કરે છે. તો હવે આ નિર્ણય કેને લેવાનો? મોદી ખુદ કહે છે કે મારે સારું કરવું છે. શું તારે જ કરવાનું છે? વિકાસ ક્યાં ગયો તારા નામનો? અમારા આંગણવાડીના બાળકો માટે કઈ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી. હાલની તકમાં ભાડામાં રહીએ છીએ, ભાડે કોઈ મકાન આપતું નથી. તો હવે પ્રશ્ન શું? અમારે 10 વર્ષથી ભાડા પેટે આપે, હવે ભાડામાં મકાન અમારા ગામમાં જડે એવી કોઈ જગ્યા નથી. તો મેન મુદ્દો તો એ છે ને, કાયમીનું શિક્ષણ નાબૂદ થઈ જવાનું એ બાળકો માટે. તો અમારે બાળકોને ક્યાં મોકલવાના? નેતા પણ નથી આવતા, ગ્રાન્ટો નથી આપવી, કાંઈ આપવું નથી. ધારાસભ્ય કોણ છે ખબર છે તમારા? ધારાસભ્ય રાઘવજી પટેલ ખુદ છે, બધી ખબર છે મને, પણ એનું મોં સિવાય જાય, કેમ નથી આવતા? એને બોલવું હોય તો આ છાવણી ઉપર આવીને નિર્ણય દઈએ. તમારા સાંસદ બેન પૂનમબેન માડમ એ પણ આવવાની તૈયારીમાં છે કે આવી જઈશું, તમારું સમાધાન થઈ જશે. કેદી સમાધાન થઈ જશે? અમે મરી જઈશું તેદી સમાધાન કરવાનું એ તો અમે મરવા પણ તૈયાર છે. આ ભરવા માટે આવી જાવ, બીજું શું હોય? જ્ઞાતિની દીકરી છો, બરાબર? જ્ઞાતિ તરીકે તારે આ ભરવા કદાચ આવવું હોય તો આવજો, બીજું શું હોય? અમે તો તને ઘણું માન સન્માન આપ્યું, કાયમી તમને હાથમાં ચૂકાવ્યા છે, બરાબર? અને છાવણીની આવીને મુલાકાત લઈએ. બીજું તો અમારે કહેવાનું શું? અમારો પસીનો પડી જાય એવડી અમે મહેનત કરી, તેમ છતાં જગ્યામાં ઓલા જી સાધુ બ્રાહ્મણ છે એને હાલની પોઝિશનમાં ટકનું ખાવા મળે એવી પોઝિશન નથી. તમે જુઓ, કાયમીને માટે આ પ્રશ્ન હલ થવો જોઈએ. બાકી તો આ જગ્યા ખરાબાની છે, ઓલું છે, તેલું છે. આટલા દી ક્યાં ગયા હતા તમે? આટલા વર્ષ શું કર્યું તમે? ગુજરાતમાં હતા તેથી ગુજરાતની શાન પ્રતિષ્ઠા ને ડાયરેક્ટ માં ગયા પછી આવું કરવાનું? ગુજરાતને જ ધક્કો મારવાનો? ગુજરાત તમને ધક્કો મારવા તૈયાર છે. કોઈ ધારાસભ્યનો ફોન આવ્યો કે કશું કઈ? ધારાસભ્ય, સાંસદ સભ્યો તમામ આશ્વાસન આપે છે, નથી આપતા એવું નથી. અમે આવશું, અમે કાલ પ્રશ્ન તમારો હલ કરી દઈશું. આજકાલ કરતા કરતા છાવણી નાખવા પાછળનું કારણ એ લોકો હજી અહીંયા આવ્યા નથી. આશ્વાસન આપે છે ના તમારો નિર્ણય આવી જશે, ચૂંટણી હોય તો રાતોરાત આવી જાય.
અને રસ્તાના પ્રશ્નનું કહેતા હોય મામલતદાર કે રાતો રાત 1 કલાકમાં એને રસ્તો આપી દીધો કે આ રસ્તો તમારો છે. અહીંયા બાજુમાં ડેમ કયું છે? હું રસ્તામાં આવતી હતી ને, ઓલું પાડ, એટલો ખરાબ પાડનો રસ્તો, કેમ હાલો આમાં? રસ્તામાં શું હાલત હોય? અરે એની બિચારાની પરિસ્થિતિ બહુ નબળી કહેવાય. કાંઈ અમે મોટરસાયકલ લઈને નથી જઈ શકતા ડેમ ઉપર, મજોટના ડેમ ઉપર. 2 જણા જાતા હોય તો સ્લીપ થઈને ફટ દે જપલાઈ જાય, રામ રમી જાય. ફાઇનલી રસ્તો એવો જ છે ડેમમાં. વાવડી ગામમાં કેવડી વસ્તી છે? વાવડી ગામમાં આશરે 1400-1500 ની વસ્તી છે, 1100 નું મતદાન છે. પણ જૂનું તો જોઉં તમે, 1400-1500 માં આખું ગામ અહીંયા ભેગું થઈ ગયું. ગામ લોકોએ જ આ જગ્યા રાખી છે તો કામ આવી. જો અમારે અત્યારે ખાસ તો માટીની જરૂર છે તો અહીંયા ખાડા કરી નાખ્યા હોય તો આ જગ્યા તો કામમાં આવવાની નહોતી. અત્યારે માટીનો પ્રશ્ન છે. અમારા ખુદના ખેતરમાં ભરવી હોય તો અમે બીજેથી ભરી છીએ, તો અહીંયા ભરી લીધી હોત તો અત્યારે આ પ્રશ્ન ન આવત. આ બચાવી રાખી જગ્યા ત્યારે આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો ને, તો ગામ લોકોએ એની જાળવણી કરી કાયમીને માટે. આજીવિકા બધી હતી એના ઉપર, જે અહીંયા અમે સાધુ બ્રાહ્મણ રાખી એને કાંઈ અમે આપતા નથી, આમાંથી આજીવિકા કરે છે ઈ કાયમીને માટે. અમારી ગામની કેપેસિટી એવી નથી કે એને ફાળો કરીને આપી હકી, તો એને ગુજરાત નિર્વાહ ચડાવવા 1-2 વીઘાનું કદાચ ઈ વસ્તુ વાવતો હોય અને એને આમાં ભરણ પોષણ માટે મળતું હોય પૂજા પેટે. બાકી અમે ગામ લોકો તો એને કાંઈ આપતા નથી, તો ઈ એને એની આજીવિકા કહેવાય. અમારી પણ આ સરકાર તો જે છે આપણે સનાતન ધર્મની રક્ષા કરવા વાળી સરકાર છે, તો આ રામાપીરની જગ્યા શું સનાતન ધર્મની જગ્યા નથી? આ સરકારને જો રક્ષણ કરવું જોઈએ તો આ રામાપીરની જગ્યા આમને મબાદ રાખવી જોઈએ ને. ભલે પાડી નાખે તો અમને મંજૂર છે, બધા જીસીબી લઈને ભલે પાડી નાખે, બીજું શું હોય? નિર્ણય ન દેવો હોય ભલે પટકારી નાખે અને ભલે વેચી નાખે, બીજું શું કરવાનું? બાકી તો આનો કઈ નિર્ણય આવવાનો નથી. ભૂખા તરસ્યા મરી જઈશું તો એને તો કાંઈ છે જ નહીં. ઉપવાસ ઉતરા તેમ છતાં નિર્ણય નહીં આવે. મારી મનની વાત કહે છે, નિર્ણય નથી આવ્યો, જત પર નથી આવ્યો, અહીંયા પણ નહીં આવે. એ મારી મનથી કહું હું. ખાડામાં બેઠા ત્યારે મરવાની બીક નહોતી લાગતી? અરે મારી નાખવાની બીક નથી જ નહીં, સમાધિ દેવા તૈયાર છે. મેં કીધું તો હકાલી નાખતું તારે. મારે એક છોકરી હે, એક દીકરો હે. મારે કઈ આ ભૂખ નથી કે આના માટે હું લખું. મારે કઈ રૂપિયાની લાલચ નથી. તેમ છતાં મને એમ થયું કે ના મરી જવું મંજૂર છે. જીસીબી હકાલી નાખ તું તારે જીત કરવું હોય કરી નાખ, કુરબાન થઈ જવાનું ફાઇનલ છે. ઓલો કે હકાલો, મેં કે હકાલી નાખ, આવવા દે, કાંઈ બીક નથી મને, હું બીવાનો પણ નથી. અને અમારા ગામમાં એને વિડીયો કરો, મારો ભાઈ જે હતો. ક્યારે ખબર પડી કે આ બધું થયું એમ? મને તો કાયમીને માટે હું આવું છું, ખબર જ હતી. નહોતી ખબર એવું નહોતું. મને બસમાં મૂકી ગયા એ લોકો ઢસડીને. હું એક જ પેલા મને ઉપાડ્યો હતો. તે પછી 6 કે 7 જી બસો ભરાણી, એમાં મને મૂકીને વહી ગયા 8 જણા. 8 પોલીસ વાળા હતા. એ લોકોએ મને ધમકાવ્યો, તમે ક્યાંય જઈશો તો તમને આમ કરી નાખીશ, તેમ કરી નાખ. મેં પણ મારે ક્યાંય જવાનું નથી થતું, હું આમાં બેવા તૈયાર છું. પછી એ લોકોએ મને મૂકી દીધો, જમી આવો તમે તમારે. પછી હું એ લોકો પાસે બેઠો તો નથી બેઠો એવો નહીં. વિડીયો મારો જોયો તો એ મને એને ખબર પડી કે આ ભાઈને તો લઈ જ નથી ગયા. હું આયા નહીં જ હતો, બરાબર. આપણે એને ભૂખ એવી લાગે તો જમવાનું તો કેવું પડે એને કે તમે જમી લ્યો ખુદ. મેં કીધું મારી ઘરે હાલો તમે, અને કા તમે મને આયરે આશરા ધર્મ ને રોટલા ધર્મ ભેગો નિભાવી લીધો. હા, તમે મને જમાડો ને હું તમને મારી ઘરે આવો. મેં કીધું તમે 8 પોલીસ વાળા મારા ભેગા આવો. તો મને કે તમે એક ખુદ જમી આવ તો ભલે. મેં કીધું તો કે જમવા જાવ. તો અહીંયા બસુ પાછી ભરી લીધી, બરાબર. પછી તો એને ન કરવાનું કર્યું. લાઠીચાર્જ ને આમ 12 માણસો ને મારવા બહુ દોડ્યા. કોઈ નહીં આવવા જ નથી દીધા. આ કુદરતે શું અહીંયા કર્યું, કેવી રીતનું કર્યું મને ખુદ ને નથી ખબર. ચમત્કાર કયો, બરાબર. તમામ માણસોને એરસ કરી લીધા હતા. અમારા ગામના તમામ વ્યક્તિ જે આવતા હતા એને બસ ભરી ભરીને લઈ જાય. રામાપીરે જાણે સાક્ષાત તમને મોકલાવ્યો. હા, ચમત્કાર તો દેખાણો થોડો, ચમત્કાર તો છે, પણ હવે ચમત્કાર આપણે ખુદને બતાવવો પડે. નારી શક્તિને તો ખાસ બતાવવો પડશે. પુરુષને તો એ લોકો એરસ કરી લે, એ કામ કરવા દેશે, કારણ કે પુરુષ ભોળા છે અને નારી શક્તિ એનું હઠ લઈશે, એ મૂકશે નહીં ફાઇનલ. તો કાયમીને માટે આ વસ્તુ કરવી જ પડશે. બીજું કેટલી બસો ભરીને લઈ ગયા હતા? બસો હતા 6 હાથ તો ફાઇનલ હતી. 150 માણસ છે, એની રીતે 75 કીએ હે. મેં તો વાંચતા હોય એટલે બરાબર. મને કઈ વાંધો નથી, હું બોઈલ જ રાખી. તમ તો જેવા ઉત્સાહ જોઉં તમે કે અહીંયા પાછળ કેમેરામેન એનથી કરો આટલા બધા ભાઈઓ. આ બધાને બતાવો. આ ભાઈ
ભાઈઓ છે, આ બહેનો છે બધા. અને અહીંયા તમે જોઈ શકો છો ઉત્સાહ એટલો છે કે બેન અમારે બધાયનો વારો લ્યો બોલવા માટે. પેલું એટલું ઉત્સાહી ગામ મેં જોયું છે કે જ્યાં એટલો ઉત્સાહ છે. આના વિશે તમારું શું કેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જામનગરના વાવડીથી.